સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી। સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા 11 કલાકથી કાબૂમાં નથી આવી। ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવાઈ છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી। ભીષણ આગમાં 4 માળમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે। આંગે લાઇટ અને ફાયરના વાઇસ ચેરમેને જણાવ્યું કે માર્કેટમાં ફાયરની ગાડી જવા માટે કોઈ રસ્તો નથી। પાર્કિંગના જગ્યા પર લોખંડના એંગલ લગાવી દેવામાં આવ્યા છે। ફાયરના જવાનો અન્ય માર્કેટમાંથી સીડી દ્વારા પાણીનો મારો ચલાવી રહ્યા છે। પાર્કિંગના જગ્યા પર એંગલ લગાવી દેતા ગંભીર બેદરકારી માર્કેટની જોવા મળી રહી છે। હવે તમે જે ફાયરની તમામ ટીમ હાજર છે હાલમાં, તો પરિસ્થિતિ મને જે જોતા એવું લાગે છે કે જે ફાયર જે શિવશક્તિમાં હોવી જોઈએ એ છે કે નહીં તેની અમારે તપાસ કરશું। ત્યાર પછી તમે જે કીધું ભાઈ મેં નોંધ લીધી છે, તો ફાયરની ગાડી જઈ શકે એવું મને દેખાતું નથી હાલમાં। હવે અત્યારે તો પહેલો પ્રશ્ન એ છે કે જે ફાયરમાં આગ લાગી છે એમ વહેલી તકે કઈ રીતે બુઝાય અને આજુબાજુમાં તકલીફ ના પડે, અત્યારે અમે ધ્યાન દોરીએ છીએ। ત્યાર પછી મારે અધિકારી સાથે વાત કરીશ અને જે કઈ હશે તકલીફ, જે એનઓસી છે કે ફાયરની શું તકલીફ છે એની પર ખરેખર કાયદેસરના પગલા। તો સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 11 કલાક બાદ પણ હજુ બેકાબુ છે। શહેરની 19 ફાયર સ્ટેશનના 32 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ માહિતી એવી પણ મળી રહી છે કે ફાયરની ગાડીને જવા માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। સીડી દ્વારા પાણીનો મારો ચલાવવાની પણ નોબત આવી છે, જેના કારણે આગ ઉલવી શકાય।